નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહેશ દાફડા ઇંગ્લિશ ભાષા શીખવા ઈચ્છુક આપ સહુનું સ્પાર્ક ઇંગ્લિશ ગ્રુપમાં હૃદયથી આપ સૌનું સ્વાગત કરું. કાળ એટલે કે ટેન્સીસ, કાળ વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો સૌ પ્રથમ આપણે જે કાળની વાત કરવાના છીએ આજે એ કાળ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેને આપણે ગુજરાતીની અંદર સાદો વર્તમાન કાળ, જેને આપણે ગુજરાતીની અંદર સાદો વર્તમાન કાળ કહીએ છીએ. ઇંગ્લિશની અંદર આપણે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તરીકે આપણે ઓળખશું. મિત્રો, ઉપયોગની અંદર આપણે જોઈએ કે ભાઈ સામાન્ય રીતે આ કાળ ક્યાં વાપરી શકાય, એવો પ્રશ્ન તમારા મગજમાં થાય તો સામાન્ય રીતે કોઈ પણ રોજિંદી ક્રિયા હોય, રોજિંદી ક્રિયા જે આપણે રોજબરોજ થતી હોય એ રોજિંદી ક્રિયા હોય તો ત્યારે આપણે સાદો વર્તમાન કાળ વાપરી શકાય છે. નિયમિત ક્રિયાઓ, રોજિંદી ક્રિયા મીન્સ કે નિયમિત ક્રિયાઓ હોય ત્યારે, પછી સામાન્ય સત્ય હોય, સામાન્ય સત્ય હોય એવી વાત માટે સનાતન સત્યો, જનરલ ટ્રુથ, યુનિવર્સલ ટ્રુથ, સનાતન સત્ય, સનાતન સત્ય હોય એવી વાત હોય કે કોઈ પણ કહેવતો હોય, કહેવતો હોય, કોઈ પણ ઉક્તિ હોય, આ બધી જ વાત જ્યારે રોજિંદી ક્રિયા, સામાન્ય સત્ય, સનાતન સત્ય, કહેવતો, ઉક્તિઓ, આના વિશે જ્યારે વાત કરવાની હોય તો ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ વાપરવામાં આવે છે. મોટાભાગે આ જે ટેન્સ છે એની અંદર ઓલવેજ, ડેઇલી, એવરી ડે, every week, often, frequently, frequently એટલે વારંવાર, frequently એટલે વારંવાર, frequently, rarely, rarely, usually, generally, occasionally, occasionally એટલે કે પ્રસંગોપાત. ઓકેશનલ અર્થ શું થાય? પ્રસંગોપાત. હું મિત્રો આપને એ કહેવા માગું છું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આવા શબ્દો મોટે ભાગે વપરાતા હોય છે. અને કાળ કોના માટે વપરાય તો કે રોજિંદી ક્રિયાઓ હોય, સામાન્ય સત્ય હોય, સનાતન સત્ય હોય, કહેવતો હોય, ઉક્તિઓ હોય, કોઈ પણ વૈજ્ઞાનિક નિયમ હોય તો એના માટે મોટાભાગે સાદો વર્તમાન કાળ વપરાય છે. આટલું આપણે શીખ્યા. પણ હવે આપણે આ કાળ લખવો હોય તો કેવી રીતે, તો એની રચના સૌ પ્રથમ આપણે શું કરતા મૂકશું, પછી અહીંયા કરતા પછી તરત જ ક્રિયાપદનું મૂળરૂપ મૂકી દઈશું. બરાબર, આટલું યાદ રાખશું, કરતા પછી ક્રિયાપદનું, અને પછી જે અન્ય શબ્દો બધા છે એ આપણે રાખી દઈશું. પછી આપણે વધારે ડીપમાં જોઈએ આ એની શું થઈ રચના. હવે આપણે વાત કરીએ તો એક્ઝામ્પલ તરીકે લઈએ તો પહેલું એક્ઝામ્પલ લઈએ તો કંઈ આઈ go to school at 12:20 every day. અહીંયા મિત્રો તમે જોવો છો પહેલાં આપણે આઈ કરતા મૂક્યો છે, ગો અહીંયા આપણે ક્રિયાપદનું મૂળરૂપ મૂક્યું છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ, બીજું એક ઉદાહરણ લઈએ તો વી seldom speak English. We seldom speak. We speak પણ seldom આ વધારાનો શબ્દ છે. સેલ્ડમનો અર્થ થાય ભાગ્યે જ. We seldom speak પણ અહીંયા કરતા પછી સીધું ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. We seldom speak English. અહીંયા વી છે તો અહીંયા સ્પીક છે ક્રિયાપદનું મૂળરૂપ છે, અહીંયા આઈ છે તો અહીંયા ગો એ પણ ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. પણ હવે
આપણે થોડો વધારે અભ્યાસ કરીએ મિત્રો, તો જો કર્તા તરીકે જો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય એટલે શું? તો કે હી, શી અને ઇટ. જો કર્તા તરીકે આ ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને છેડે હોય તો ક્રિયાપદને છેડે એસ અથવા એસ પ્રત્યય લાગે છે. આટલું ખાસ મિત્રો યાદ રાખજો. જો કર્તા તરીકે આઈ અને વી હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ છે, આપણે હમણાં ઉદાહરણમાં જોયું છે. પણ જો કર્તા સ્થાને ત્રીજો પુરુષ એક વચન હી, શી, ઇટ હોય તો ક્રિયાપદને છેડે એટલે આ જે ક્રિયાપદ છે એને છેડે એસ અથવા એસ પ્રત્યય લાગે. તો મિત્રો એ પણ જોઈ લઈએ ક્યારે એસ લાગે અને ક્યારે એસ લાગે, એની પણ આપણે ચોખવટ કરી લઈએ. જો ક્રિયાપદને છેડે આવા શબ્દો, એટલે કેવા શબ્દો? તો કે એસ, ડબલ એસ, CH, SH, X, O, આવા જો શબ્દો ક્રિયાપદને છેડે આવા જો શબ્દો આવતા હોય, કર્તા તરીકે હી, શી, ઇટ એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય તો આવા જો શબ્દો આવતા હોય તો એવા ક્રિયાપદને છેડે ઈ એસ પ્રત્યય આપો, બાકી કોઈ પણ ક્રિયાપદને એસ પ્રત્યય આપો. આટલું સમજાય છે મિત્રો? મિત્રો એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે, તો જોઈએ આપણે ઉદાહરણ તરીકે he generally sits on the first bench. he generally sits. મિત્રો અહીંયા જો, અહીંયા કરતા તરીકે he છે એને કે ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીંયા સીટને બદલે આપણે શું મૂક્યું છે? સિટ્સ. એસ શા માટે લગાડ્યો? તો એસ, ડબલ એસ, SH, CH, XO એમાંથી અહીંયા પાછળ ટી આવે છે એટલે આપણે એસ પ્રત્યે લગાડ્યો છે. જો આવા શબ્દો પાછળ આવતા હો તો આપણે અહીંયા ઈ એસ પ્રત્યય લગાડત. આ સમજાય છે મિત્રો? મિત્રો આપણે અત્યારે ભણી રહ્યા છે એ સાદો વર્તમાન કાળ છે અને એની આ રચના આપ ભણી રહ્યા છો મિત્રો. ફરી એકવાર જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને છેડે એસ અથવા એસ પ્રત્યય લાગે. સવિશેષ માહિતી માટે હું આપને ભણાવું છું, એ મારા અભ્યાસની અને જ્ઞાનની મર્યાદામાં ભણાવું છું. મિત્રો સવિશેષ અભ્યાસ માટે કોઈ પણ સારા વ્યાકરણ ગ્રંથનો અવશ્ય અભ્યાસ કરવો જોઈએ. ફરી પાછા આ કાળ માટે આપણે આવતીકાલે પાછા મળીશું મિત્રો, અને ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ એવી અપેક્ષા